દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરણ્યાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરમાં સ્વાગત છે આપ સૌનું. મિત્રો, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ગુજરાતે સારી પ્રગતિ કરી છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ પગલાઓ અને યોજનાઓનું અમલીકરણ થાય છે. તાજેતરમાં ગાંધીનગરમાં આ વિષય અંતર્ગત વન હેલ્થ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્યની આર્થિક સમૃદ્ધિ વધારવામાં ઉદ્યોગો અને કૃષિની સાથે સાથે જ પશુપાલન વ્યવસાયે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગાંધીનગરમાં રાજ્યના પશુપાલન વિભાગ અને ગુજરાત વેટરનરી કાઉન્સિલ આયોજિત વન હેલ્થ પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું. તેઓએ મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર અનેક પ્રકારના પ્રયાસો કરી રહી છે. આજે મને આનંદ ખુશી છે કે પશુઓને જે સારવાર આપણે કરતા હતા એમાં ક્યાંક 1, 2, 5 રૂપિયા સારવારના લેતા હતા. પણ આજે આપણે નિર્ણય કરીએ છીએ કે કોઈ પણ પશુની સારવાર માટે કે એના ઓપરેશન માટે 1 પણ રૂપિયાનો ખર્ચ પશુપાલકે નહીં કરવો પડે. તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. અત્યાર સુધી આપણે 18 વર્ષથી નાની ઉંમરના બાળકોના ઓપરેશનો વિના મૂલ્યે કરતા હતા, કરીએ છીએ, આજે પણ કરીએ છીએ. કિડનીની અસર હોય, હાર્ટ ઉપર અસર હોય, એ ઓપરેશન કરવું પડે, અથવા અન્ય કોઈ બીમારી હોય તો નિઃશુલ્ક સેવા બાળકોને આપણે આપીએ છીએ. એવા જ પ્રકારની સેવા આ અબોલ પ્રાણીઓને પણ આ મળવી જોઈએ અને એટલા માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. હું અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, મુખ્યમંત્રીશ્રીએ 17 જિલ્લાઓ માટે ફાળવાયેલી મોબાઈલ પશુ સારવાર અને રોગ ચકાસણી લેબોરેટરી વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેઓએ વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું હતું. વેટરનરી ડોક્ટર્સના નોલેજ શેરિંગ માટેની મોબાઈલ એપ્સનું લોન્ચિંગ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પશુપાલન મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું શોષણ થતાં રોગો વધ્યા છે. પાણી ન હોત તો શું પ્રકૃતિ હોત ખરી? પશુઓ ન હોત તો પ્રકૃતિ હોત ખરી? અને એટલે આપણે એ ભૂલ્યા મિત્રો. આપણા વેદ પુરાણ ધાર્મિક પ્રસંગો, આપણા સંતો મહંતો ઋષિ મુનિઓ આ બધા જ વર્ષોના વર્ષોથી આપણને કહેતા આવ્યા છે કે પ્રકૃતિને જો બગાડીશું, પર્યાવરણને જો બગાડીશું તો માનવ જીવન ખતમ થઈ જશે મિત્રો. પણ આપણે માનવીઓ આપણા પોતાના સ્વાર્થ માટે, આપણી પોતાની સુવિધાઓ માટે વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત કેવી રીતે થાય, જરૂરિયાત ન હોય તો પણ સુવિધાઓ કેવી રીતે મળી શકે, એના માટે સંશોધનો કરતા ગયા, નવા નવા ઉપકરણો બનાવતા ગયા, એનો ઉપયોગ આપણે કરતા ગયા અને સાથે સાથે પ્રકૃતિનું શોષણ પણ કરતા ગયા. ને પ્રકૃતિનું શોષણ થયું અને એટલા જ માટે આટલા બધા રોગો અસ્તિત્વમાં આવ્યા.
પછી એ માનવને થતા રોગો હોય કે પશુઓને થતા રોગો હોય કે પક્ષીઓને થતા રોગો હોય, એનું મૂળ કારણ એ છે કે આપણે પ્રકૃતિનું શોષણ જેટલું થઈ શકે એટલું કરી રહ્યું છે. અને એ પણ આપણા પોતાના સ્વાર્થ માટે, આપણા પોતાની સુવિધાઓ માટે, આપણા પોતાનું જીવન વધારે સારું બની શકે એના માટે આ બધું થઈ રહ્યું છે. પશુઓની કાળજી લેવા બાબતે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગવાર, મેં કોઈ દિવસ ગવારની શીંગોનું શાક એ જમાનામાં નહોતું ખાધું, પણ ગવાર વવાતો હતો. એ ગવારની શીંગોની અંદરથી ગવાર કાઢી બાફી અને બળદ, ગાય અને ભેંસને ખવડાવવામાં આવતો હતો. જ્યારે એ ગવારની શીંગો આપણે ખાવા માંડ્યા છીએ, એનું આપણે ખૂંચવી લીધો મિત્રો. બરાબર છે કે નહીં? હા કે ના તો બોલો ભાઈ. તો જે પશુઓનો આહાર હતો એ પશુઓનો આહાર હવે માનવી ખાવા માંડે ભાઈ. અને એટલે પશુઓનું ધન ધીરે ધીરે કરીને નબળું બનતું ગયું. અને આ નબળું પશુ હોય અને એના દ્વારા આપણે ખેતીનું કામ કરાવીએ તો કેટલું કામ કરી શકવાનું છે? એની કાળજી ન લેવાય, એને થયેલા રોગોનો ઝડપી નિકાલ ન થાય, એના ઝડપથી ઓપરેશનો ના થાય, તો ગાય હશે તો દૂધ ઉત્પાદનનું ઓછું કામ કરી દેશે, ભેંસ હશે તો એનું દૂધ ઉત્પાદનનું કામ ઓછું થઈ જશે, એની ઓલાદ ઉપર પણ એની અસર થશે. બળદ હશે તો કામ ઓછું કરી શકશે, ઉત્પાદન ઘટી જશે. આ બધું કેટલું એકબીજાની સાથે સંકળાયેલું છે. મુખ્યમંત્રીશ્રીએ પશુઓમાં થતા રોગો સંદર્ભે સંશોધનની આવશ્યકતા જણાવી હતી. કૃષિ અને પશુપાલન વિભાગને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હું આપ બધાને અભિનંદન આપું છું મિત્રો. સમગ્ર પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગને અભિનંદન. કારણ કે છેલ્લા 5-7 વર્ષથી જે રીતે પશુઓની સારવારના કેન્દ્રો ઊભા થયા, એના ઓપરેશનો થયા, એને કારણે સમયે કયા પ્રકારના રોગો ક્યારે થાય છે એનું ધ્યાન રાખવામાં આવ્યું. એ પહેલા પ્રિકોશન લેવામાં આવ્યા અને એને કારણે જે આંકડા મારી પાસે છે એમાં હું કહી શકીશ કે 150 કરતાં વધારે રોગો પશુઓને થતા હતા. પરંતુ જે રીતે 10-1 વર્ષથી આ કામ સરકારે ઉપાડ્યું છે એને કારણે આજે 30 જેટલા રોગો પશુઓને થાય છે. બાકીના 120 કરતાં પણ વધારે રોગો પશુઓમાંથી આપણે નિર્મૂલન કરી શકાય છે મિત્રો. અબોલ પશુની સારવાર માટે સૂચનો કરવા તેઓએ અપીલ કરી હતી. હવે એ જ પશુ અબોલ પશુ છે, એની સારવાર કરવામાં કોઈ રૂપિયો ન હોઈ શકે ભાઈઓ, કોઈ રૂપિયો ન હોઈ શકે. અને મેં પશુપાલન મેળાઓ જોયા છે મિત્રો, જે ખરેખર જે કામ કરતા હતા વેટરનરી ડોક્ટરો, અદ્ભુત કામ હતું મિત્રો, અદ્ભુત. હું એમ કહું છું, માનવી માટે તો હોય જ ભાઈ, પરંતુ માનવી કરતા વધારે શ્રેષ્ઠ સગવડો એ પશુપાલનને પણ મળવી જોઈએ. પશુઓની સારવાર પણ એના કરતા પણ વધારે અદ્યતન થવી જોઈએ. એ વિચાર કરવા વાળી આ સરકાર છે મિત્રો. અને એટલા માટે આપ સૌને મારી વિનંતી છે કે પશુપાલનની અંદર જે કોઈ અદ્યતન સાધનોની આવશ્યકતા હોય, અદ્યતન હોસ્પિટલોની આવશ્યકતા હોય, તો આપે સરકારની સાથે બેસીને, પશુપાલન વિભાગ સાથે બેસીને, મંત્રીઓ સાથે બેસીને તમારે પોતે સરકારને ગાઈડ કરવી જોઈએ કે અમારે આ પ્રકારના અદ્યતન સાધનો આ પશુ સારવાર માટે જોઈશે. તો ધીરે ધીરે કરીને બજેટની અંદર જોગવાઈ કરીને આપણે એક શ્રેષ્ઠ કામ પશુપાલન વિભાગની અંદર કરી શકીશું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. પણ જ્યારે મેં જોયું ત્યારે મને જાણવા મળ્યું કે 1951માં એક માનવ દીઠ 82 ગ્રામ દૂધનું ઉત્પાદન હતું. આજે આપણે વિચાર કરીએ તો આજે એક માનવ દીઠ 350 થી 450 ગ્રામ દૂધનું ઉત્પાદન દેશમાં છે. તો ખાસ કરીને આ પશુપાલન વ્યવસાયમાં ખરા અર્થમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. કૃષિ અને સહકાર મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાજ્યના પશુ ચિકિત્સકોએ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રીનું સન્માન કર્યું હતું.
વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડોક્ટર ઉમેશ ચંદ્ર શર્મા, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વૈજ્ઞાનિકો, પશુ ચિકિત્સકો, કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરમાં આવો હવે નિહાળીએ કેટલાક કાર્યક્રમો સમાચાર સારાંશમાં. ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવામાં ખાદીનું પણ મહત્વનું પ્રદાન રહ્યું છે. ગુજરાત રાજ્ય ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા FDCI અને UPLના સહયોગથી અમદાવાદમાં યોજાયેલા ખાદી ફેશન શોનો મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તાજેતરમાં શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ખાદીના વપરાશને પ્રોત્સાહન આપવા હાર્દિક અપીલ કરી હતી. ખાદી એ રાષ્ટ્ર પ્રતીક પણ છે અને દેશભક્તિ હોય તો દેશ માટે અને દેશના બાંધવો માટે પણ આપણું એક કર્તવ્ય બને છે કે આપણે પણ ખાદી ખરીદતા થઈએ, પહેરતા પણ થઈએ અને બીજાને પહેરાવતા પણ થઈએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે યુવાનો ખાદી પહેરતા થયા છે તે આનંદની વાત છે. ખાદી નાના નાના માણસો તૈયાર કરે છે, રોજી રોટી એમાંથી કમાય છે, પરંતુ એનું વેચાણ જે રીતે થવું જોઈએ એ રીતે થતું નથી હોતું. અને એટલા માટે આજે જે પ્રયાસ થયો છે એ ઉત્તમ પ્રયાસ છે. ખાદી ફોર ફેશન ને ખાદી ફોર નેશન, આ સૂત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું. દરેક પરિવારમાં એક જોડ કપડાની એક જોડ એ ખાદીની હોવી જોઈએ. અને એટલે છેલ્લા 5-7 વર્ષથી યુવાનોમાં પણ એક ક્રેઝ આવ્યો છે ખાદી પહેરવાનો. ધીરે ધીરે કરીને ખાદી વિદેશોમાં પણ પહોંચી છે. કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી વાડીભાઈ પટેલ અને ખાદી ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા પદાધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક સંગીતની મધુર સુરાવલીઓ સાથે ફેશન શોમાં જાણીતા મોડેલ અને ફિલ્મ જગતના કલાકારો દ્વારા ખાદીમાંથી તૈયાર કરેલા વસ્ત્રોનો ફેશન શો યોજાયો હતો. मिठू मिठू बोल पपैया प्यार प्यार बोल
રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે બાળ લકવા નાબૂદી અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય કમિશનર શ્રી જેપી ગુપ્તા તથા તબીબો અને માતાઓ ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે રાજ્યકક્ષાના નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો રાઉન્ડનો આરંભ કરાવ્યો હતો. આ અવસરે મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, પદાધિકારીઓ, અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ 8મા વાયબ્રન્ટ કન્વેન્શન વર્લ્ડ પાટીદાર ફેડરેશનનો ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ તેમના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે પાટીદાર સમાજ એક ગતિશીલ સમાજ છે. રાજ્યપાલશ્રીના હસ્તે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, ગુજરાતના નાણામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓ ધીરુભાઈ દૂધવાળા, ખોડલધામના નરેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, ગુજરાતી રંગભૂમિના અદાકારા શ્રીમતી લીલી પટેલ તથા વિષ્ણુભાઈ પટેલને પાટીદાર શિરોમણી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ અવસરે સ્વામી સચ્ચિદાનંદે આશીર્વચન પાઠવ્યા હતા. પૂર્વ મંત્રી શ્રી જયનારાયણ વ્યાસ, વર્લ્ડ પાટીદાર ફેડરેશનના પ્રમુખ તથા દેશ વિદેશથી પધારેલા પાટીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીએ એપીએમસી ધોળકા ખાતે 2 દિવસીય કૃષિ પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિ વિકાસ વર્ષ 2014-15 અંતર્ગત રાજ્ય સરકાર અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ કૃષિ પ્રદર્શનમાં વિવિધ સંશોધન કેન્દ્રોના 51 સ્ટોલના કૃષિ પ્રદર્શનને ખુલ્લું મૂકતા મંત્રીશ્રીએ વિવિધ પાક, બીજ, કઠોળ, ફળ, ફૂલ અને કૃષિમાં થયેલા સંશોધનોની જાત માહિતી મેળવી હતી. દર્શક મિત્રો, ગુજરાતની ઓળખ પૈકીનું એક એટલે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરામાં તાજેતરમાં ઉજવાયો હતો ઉત્તરાર્ધ ઉત્સવ 2015. ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર ભારત દેશમાં ખ્યાતનામ થયેલા સૂર્ય મંદિરો પૈકીનું એક છે. પ્રાચીન શાસ્ત્રીય નૃત્ય કલાને જીવંત રાખવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અહીં ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય પર્વ ઉત્તરાર્ધ ઉત્સવનો ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીકાંતભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો. મહોત્સવના પ્રથમ દિવસે હૈદરાબાદથી પધારેલા કલાકાર સુશ્રી આનંદાશંકર જયંત અને તેમની શિષ્યા કૃપા રવિની રજૂઆતે દર્શકોને મોહિત કરી દીધા હતા. તેઓ એક કુચીપુડી શૈલીનું નૃત્ય પ્રસ્તુત કર્યું. બીજા ક્રમે ગુરુ ગીતા મહાલિકે દેવર્ચના, સૂરદાસના પદ પર આધારિત કૃષ્ણલીલા અને સ્વાતિ તિરુનાળની રચના પર આધારિત રામસ્તુતિ એમના શિષ્યો સાથે પ્રસ્તુત કરી હતી. જામનગરના કલાકાર સુશ્રી નેહા શુક્લએ કથક શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. આ મહોત્સવનો આનંદ દેશ વિદેશના પર્યટકોએ માણ્યો હતો.
ઉત્તરાર્ધ મહોત્સવના બીજા દિવસે સમારોહનો પ્રારંભ આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે દીપ પ્રગટાવી કર્યો હતો. પ્રથમ ક્રમે રાયગઢથી પધારેલા કલાગુરુ સુશ્રી પુનશ્રી રાઉત અને લક્કી મહાંતીએ ઓડિસી શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. મુંબઈથી આવેલા કલાકાર વૈભવ આરેકરે પોતાના શિષ્યો સાથે ભરતનાટ્યમ રજૂ કર્યું હતું. બારડોલીથી પધારેલા કલાકાર સુશ્રી ત્વિષા વ્યાસે પોતાના સાથીઓ સાથે ભરતનાટ્યમ નૃત્યની રજૂઆત કરી હતી. સાંસદ શ્રીમતી જયશ્રીબેન પટેલ, ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જે.એલ. પટેલ, પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન શ્રી જયંતિભાઈ બારોટ, અધિક મુખ્ય સચિવ નાણાં વિભાગ શ્રી જે.એન. સિંઘ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ ઝા, શ્રમ આયુક્ત શ્રીમતી જયંતિ રવિ, જિલ્લા કલેક્ટર શ્રી લોચન સહેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર નરેન્દ્ર મીના, જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સહિત કલા રસિકો અને ગ્રામજનોએ મોઢેરા ઉત્તરાર્ધ ઉત્સવને માણ્યો હતો. દર્શક મિત્રો, આપણા આજના કાર્યક્રમનો સમય થાય છે અહીંયા પૂરો. ફરી મળીશું ગતિશીલ ગુજરાતના આપણા કાર્યક્રમમાં આવતા સપ્તાહે. અત્યારે તમારી રજા લઈએ. આવજો.